चलो बाळको આપણો જે સવાલ ચાલી રહ્યો છે એ સવાલ છે બંધારણના મૂળભૂત લક્ષણો। બાળકો ત્રીજો લેક્ચર છે કે જે આ ત્રીજા લેક્ચરમાં આ સવાલ પૂર્ણ થશે એટલે પરીક્ષામાં બાળકો તમારે આ સવાલ પૂછાય તો તમારે પૂરેપૂરો સવાલનો જવાબ લખવાનો હોતો નથી। ખ્યાલ આવ્યો? કારણ કે એમાં સૂચના આપી દેવામાં આવે છે। આ સવાલ 4 માર્ક્સમાં પૂછી શકાય। બંધારણના લક્ષણો બંધારણના મૂળભૂત લક્ષણો વિશે માહિતી આપો કોઈ પણ 4 ત્યારે તમારે કોઈ પણ 4 સમજાવવાના હોય છે। ખ્યાલ આવ્યો? એટલે બાળકો પરીક્ષાના દૃષ્ટિકોણથી અતિ મહત્વનો સવાલ છે। હવે બંધારણના મૂળભૂત લક્ષણોમાં આપણે લાસ્ટ લેક્ચરમાં બાળકો પુખ્ત સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર ભણેલા અને ધર્મનિરપેક્ષતા એટલે કે બિન સાંપ્રદાયિકતાનો મુદ્દો ભણી ગયા હતા। આગળનો મુદ્દો ને 8મો મુદ્દો આપણે બાકી રાખેલો। ખ્યાલ આવે છે? એટલે બાળકો 8મો મુદ્દો છે બંધારણમાં સુધારો। હવે તમારી માહિતી માટે કહી દો બાળકો આપણું બંધારણ પરિવર્તનશીલ છે। બંધારણમાં જ્યારે ફેરફાર કરવો હોય ત્યારે ફેરફાર થઈ શકે છે। હવે બાળકો કમ્પ્લીટલી ખબર પડી જવી જોઈએ કે બંધારણમાં સુધારો કરવો હોય તો બંધારણના અનુચ્છેદ નંબર કઈ તો બંધારણના અનુચ્છેદ નંબર 368 મુજબ બંધારણમાં સુધારો થઈ શકે છે। તમારે લખવાનું નથી હોતું બાળકો પણ તમારા માટે આ જરૂરી છે કે બંધારણમાં કઈ કલમ અનુસાર કયા અનુચ્છેદ અનુસાર બંધારણમાં સુધારો થાય કારણ કે આપણું બંધારણ પરિવર્તનશીલ છે। તો ભારતના બંધારણ अन्य देशोना બંધારણ કરતા પરિવર્તનશીલ છે। ખ્યાલ આવ્યો? અને બાળકો એમાં સમય અનુસાર બાળકો ફેરફાર થતા રહે છે। દાખલા તરીકે બાળકો હાલમાં અત્યાર સુધી બાળકો 1947 થી માંડીને 2020 સુધી બાળકો જમ્મુ કાશ્મીરને એક અલગ રાજ્યની બાળકો ઘોષણા કરેલી 370 ની કલમ અનુસાર એને અલગ રાજ્યનો દરજ્જો મળેલો તો બંધારણમાં સુધારો થયો અને ભારતનું એક અખંડ રાજ્ય તરીકે ને માનવામાં આવ્યું છે। હવે ખ્યાલ તો એ સુધારો થયો મતલબમાં એટલા માટે કે આપણું બંધારણ કેવું છે પરિવર્તનશીલ છે। પછી 42 માં બંધારણ દ્વારા બાળકો બિન સાંપ્રદાયિકતા ધર્મનિરપેક્ષતા સમાજવાદ એવા શબ્દો ઉમેરવામાં આવ્યા હતા। તો આ રીતના સમય અનુસાર આપણા બંધારણમાં ફેરફાર થતા રહે છે। એક સારી બાબત છે કારણ કે બાળકો સમય સ્થિતિ પરિસ્થિતિ બદલાતી હોય એ અનુસાર બાળકો કાયદાઓ રૂલ્સ એન્ડ રેગ્યુલેશનમાં પણ બાળકો ફેરફાર કરવાનો અવકાશ હોવો જ જોઈએ। ખ્યાલ આવ્યો? બંધારણને 3 ભાગોમાં બાળકો ફેરફાર કરવામાં આવે છે। એમાં પહેલું બાળકો અમુક જોગવાઈઓમાં અમુક જોગવાઈ એટલે શું બાળકો અમુક જોગવાઈ એટલે અમુક કાયદાઓમાં તો અમુક કાયદાઓ કે જોગવાઈમાં સંસદના હાજર અને મત આપતા સભ્યોની સાદી બહુમતીથી સુધારો કરી શકાય છે। બાળકો દરેક કાયદો દરેક નીતિ નિયમો અલગ અલગ હોય છે। ખ્યાલ આવ્યો? અને એટલા માટે બાળકો અહીંયા શબ્દ મૂકેલો છે અમુક જોગવાઈઓ અમુક કાયદા એવા હોય અમુક જોગવાઈ એવી હોય કે એમાં સંસદના હાજર અને મત આપતા સભ્યોની સાદી બહુમતીથી ફોર એક્ઝામ્પલ બાળકો સંસદમાં બાળકો કુલ 545 સભ્યો હોય છે। ખ્યાલ આવ્યો? આ લોકસભામાં અને રાજ્યસભામાં 250 બાળકો સભ્યો હોય છે। આ સાંસદો હોય। હવે સાંભળી લો બાળકો અહીંયા કીધું છે કે હાજર અને મત આપતા સભ્યો તો હાજર સભ્ય બાળકો બધા જ હાજર રહે એવું જરૂરી નથી બધા જ ગેરહાજર રહે એ પણ જરૂરી નથી। હવે બાળકો 545 માંથી બાળકો સમજી લો કે 300 હાજર હોય તો એની સ્પષ્ટ બહુમતી એટલે બાળકો 150 કરતા વધારે જે લોકો હકારાત્મક કે નકારાત્મકમાં બાળકો જે પોતાનો મત આપે એટલે બાળકો 150 કરતા વધી જાય તેને બહુમતી કહેવાય। એટલા માટે કહેવાય કે મત હાજર અને મત આપતા સભ્યોની સાદી બહુમતીથી સુધારો થઈ શકે। એટલું ન ખબર પડતી તો 3 ઉમેદવારો હોય 3 માંથી બાળકો 2 ને માન્ય રાખવામાં કે 2 નું મંતવ્ય શું છે ખ્યાલ હા કે ના તો એ પ્રમાણે બાળકો સાદી બહુમતીથી સુધારો થાય છે। બીજું અમુક જોગવાઈઓમાં સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી બંને ગૃહ એટલે બાળકો લોકસભા અને રાજ્યસભા એટલે બાળકો એકની 545 સભ્ય સંખ્યા અને એકની 250 સભ્ય સંખ્યા તો એક બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી હોવી જોઈએ અને હાજર તેમજ મત આપતા સભ્યોની 2/3
સ્પષ્ટ બહુમતીથી ફેરફાર થઈ શકે છે. અમુક કાયદા એવા હોય કે એમાં ફેરફાર જો કરવો હોય તો લોકસભા અને રાજ્યસભાના જે કુલ સભ્ય સંખ્યા છે એની પણ બહુમતી હોવી જોઈએ, સાથે સાથે જે મત આપતા હોય, મત એટલે બાળકો જે સંસદના સભ્યો હોય એ સંસદના સભ્યો જે મત આપતા હોય એટલે બાળકો લોકસભાની ચૂંટણીમાં એની વાત નથી થતી. જ્યારે જોગવાઈમાં હા કે ના, કાયદો પસાર કરવો કે ન કરવો, કે થોડી વાર રહીને પસાર કરવો, આવા બધી બાબતોનો બાળકો ચર્ચા વિચારણા થતી હોય અને એ ચર્ચા વિચારણાના અંતે આ કાયદાને પસાર કરવો કે ન કરવો, યસ યા નો આવા બાળકો મત આપવાના હોય છે. ત્યારે બાળકો 2/3 સ્પષ્ટ બહુમતી થી ફેરફાર થઈ શકે છે. એટલે મારો ફરી પાછો મુદ્દો એ જ છે બાળકો કે 300 જણા હોય તો એના અડધા 150 થાય, 150 થી બાળકો 160 કહેતા હોય કે નહીં આ 370 ની કલમ નાબૂદ કરવી છે, અથવા બાળકો કોઈ બીજો મુદ્દો હોય, દાખલા તરીકે ટ્રાફિકનો કોઈ નિયમ હોય, તો બાળકો આવા સંજોગોમાં બાળકો જો 300 સભ્યમાંથી 150 કે તેથી વધારાની જો કહેતા હોય કે ના કાયદો પસાર કરવો છે, યોગ્ય છે, દેશના હિતમાં છે, ત્યારે બાળકો એને સ્પષ્ટ બહુમતી કહેવાય. 2/3 સ્પષ્ટ બહુમતીથી ફેરફાર થઈ શકે છે. બાળકો હવે પછી અહીંયા એરો મારીને આ રીતના લખ્યું છે એટલે બાળકો ત્રીજો જે ફેરફાર છે, ટોટલ 3 ફેરફાર છે. આ ત્રીજા ફેરફારમાં બાળકો સેમ વાક્ય રચના છે. હું તો અમુક જોગવાઈઓમાં સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની સ્પષ્ટ બહુમતીથી સાથે સાથે 2/3 મત આપતા 2/3 સભ્યોની સ્પષ્ટ બહુમતીથી ફેરફાર થાય છે. ઉપરાંત બાળકો ત્રીજા કાયદામાં બાળકો એવું પણ છે કે આની તો સ્પષ્ટ બહુમતીથી હોવી જ જોઈએ, પણ અડધા કરતા વધુ ઘટક રાજ્યોની વિધાનસભા ગૃહોની મંજૂરી પણ જરૂરી છે. ખ્યાલ આવ્યો? આ બંને મુદ્દામાં બાળકો ઉપરના મુદ્દામાં જે તે રાજ્યની વિધાનસભાનો ઉલ્લેખ નહોતો થયો, પણ બાળકો ત્રીજો મુદ્દો એવો કહે છે કે અમુક કાયદા એવા હોય જેમાં સભ્યો સંખ્યાની મંજૂરી પણ જોઈએ, 2/3 બહુમતી પણ જોઈએ, સાથે સાથે ભારતના જે રાજ્યો છે, જે ભારતના ઘટક રાજ્યો છે એના અડધા કરતા, એટલે બાળકો 29 રાજ્યો છે, 29-30 રાજ્યો છે બાળકો, એના બાળકો અડધા કરતા વધુ વિધાનસભા ગૃહોની મંજૂરી હોવી જોઈએ. એટલે જો 30 રાજ્યો જમ્મુ કાશ્મીરને હવે કન્વર્ટ કરી લઈએ તો 30 થાય બાળકો, તો એમાંથી 15 થી વધારે રાજ્યોએ એ કાયદા વિશે સહમતિ દર્શાવવી જોઈએ કે નહીં આ કાયદો બરાબર છે, માન્ય છે, દેશના હિતમાં છે, ત્યારે બાળકો એને મંજૂરી મળે તો જ કાયદો પસાર થાય છે. ચાલો, એટલા માટે બાળકો આ રીતના બંધારણમાં મૂળભૂત બાળકો બંધારણમાં સુધારો થાય છે. ચાલો, એટલું જ નહીં બાળકો, સાથે સાથે છે ને એના નીચે પણ લખ્યું છે કે જ્યારે સંઘ સરકાર અને રાજ્ય સરકારની કાયદાકીય બાબતો હોય, આ બધી બાબતો બાળકો સંસદને અનુસરીને બાળકો આ કાયદાની પ્રણાલી અપનાવવામાં આવે છે. ત્યાર પછી બાળકો અદાલતી સમીક્ષા. બાળકો સમીક્ષા માટે એક શબ્દ ઉમેરવામાં આવે છે, એનાલિસિસ. ખ્યાલ આવ્યો? અદાલતી સમીક્ષા, એના માટે બાળકો ઇંગ્લિશમાં એક શબ્દ બહુ મસ્ત છે, એનાલિસિસ. બાળકો અદાલત ન્યાયતંત્ર પણ આ કાયદાઓની સમીક્ષા કરે છે, કારણ કે બાળકો અદાલત સુપ્રીમ કોર્ટનું પણ એના પર નિયંત્રણ હોય છે. અદાલતી સમીક્ષા બંધારણનો એક શું છે બાળકો? વિશિષ્ટ લક્ષણ. કાળજી રાખજો, બંધારણનો એક વિશિષ્ટ લક્ષણ તરીકે તમે કોને ગણો છો? તો અદાલતી સમીક્ષાને. સંઘ અને રાજ્યો, દરેક રાજ્ય એટલે બાળકો એક કરતા વધારે જે રાજ્યો છે, સંઘ અને રાજ્યો દરેક પોતાના કાર્યક્ષેત્રોમાં જ રહીને જે કામ કે વહીવટ કરે એ જોવાની સત્તા કોને સોંપવામાં આવી છે? અદાલતને સોંપવામાં આવે છે. કારણ કે બાળકો કેન્દ્ર સરકાર હોય કે એક કરતા વધારે રાજ્ય સરકાર હોય, એને પોતાની કાર્યપ્રણાલી, એને પોતાનું કાર્યક્ષેત્રમાં રહીને જ કામ કરવાનું છે. બંધારણીય કાયદાને આધીન રહીને, બંધારણીય કાયદાની બાબતનો મર્યાદાને ઓળંગ્યા વિના એને કામ કરવાનું છે, અને આ કામ બરાબર થાય છે કે નહીં એ જોવાનું કાર્ય એટલે બાળકો કોણ કરે છે? અદાલત, આપણું ન્યાયતંત્ર. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પણ બાળકો કાયદાઓનું ઉલ્લંઘન થવું ન જોઈએ એ જોવાની સત્તા કોણ છે બાળકો? અદાલતને. આ ઉપરાંત બાળકો હું તમને અહીંયા એક વાત કહું, કાર્યક્ષેત્ર. તો બાળકો સંઘ સરકાર, રાજ્ય સરકાર અને સંયુક્ત સરકારને બાળકો કાયદાઓની એમના જે કાર્યક્ષેત્ર છે બાળકો, ખ્યાલ આવ્યો? સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી, ખ્યાલ આવ્યો? એ લોકોને અલગ અલગ વિષયોની ફાળવણી કરી દેવામાં આવી છે. પછી સંયુક્ત યાદી,
ખ્યાલ આવ્યો? જેમાં 47 વિષયો છે, જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પોતાના કાર્યક્ષેત્રમાં રહીને બંને કાયદા ઘડી શકે છે. પણ જો એમની વચ્ચે બાળકો કોઈ વાદ વિવાદ કે ચર્ચાનો મુદ્દો વિશેષ બનતો હોય ત્યારે બાળકો એ કોને આધીન રહીને ન્યાય આપે છે? બાળકો અદાલત એને આધીન રહીને ન્યાય આપે છે. જો કે બાળકો સર્વોચ્ચ આપણે સુપ્રીમ સંઘ સરકારની સત્તા સર્વોચ્ચ ગણવામાં આવે છે. સંસદની સત્તાઓને અવગણ્યા વગર અદાલતી સમીક્ષા વિશેના સિદ્ધાંતો વચ્ચે એક સુમેળ સ્થાપવાનો પ્રયાસ બંધારણે કર્યો છે. હા બાળકો, કે સંસદની સત્તાઓને અવગણ્યા વગર, કારણ કે સંસદમાં જે સાંસદો છે, પ્રધાનમંડળ છે બાળકો, એને સત્તા દેશના લોકોએ આપેલી છે, એટલે પોતાના મન મુતાબિક પણ કાર્યો કરી શકે છે. એટલે બાળકો એ લોકોની સત્તાને આપણે અવગણવાની નથી. આવું કોણ કહે છે? ન્યાયતંત્ર. એટલે કે સંસદની સત્તાઓને અવગણ્યા વગર એને પોતાના કાર્યો કરવા દેવાના, દેશ હિતના કાર્ય, દેશ કલ્યાણના કાર્યો કરવા દેવાના, એની સત્તાને અવગણ્યા વગર અદાલત સમીક્ષા વિશેના સિદ્ધાંતો વચ્ચે એક સુમેળ સ્થાપવાનો પ્રયાસ બંધારણે કર્યો છે. બાળકો સંસદ પણ પોતાનું કાર્ય કરતા રહે અને અદાલત પણ પોતાનું કાર્ય કરતા રહે, સંસદ પણ પોતાનું કાર્ય કરતા રહે અને અદાલત ને ન્યાયતંત્ર પણ પોતાનું કાર્ય અપનાવતા રહે કે કાર્ય કરતા રહે. આવી પ્રણાલી ગોઠવવાનું કાર્ય બાળકો કોણે કર્યું છે? આપણા બંધારણે. કોણે કર્યું છે બાળકો? આપણા બંધારણે. મુદ્દો સમજો બાળકો. હું કહે છે કે સંસદની સત્તાઓને અવગણ્યા વગર સંસદ પોતાના કાર્યો કરતા રહે, પ્રધાનમંડળ પોતાનું કાર્ય કરતા રહે, સાથે સાથે ન્યાયતંત્ર પણ પોતાનું કાર્ય પ્રણાલી અપનાવતા રહે, એવી આપણા બંધારણની શું છે બાળકો? રચના થઈ છે. એટલા માટે બાળકો કે બંને વચ્ચે સમીક્ષા વિશેના સિદ્ધાંતો વચ્ચે એક સુમેળ સ્થાપવાનો પ્રયાસ કોણે કર્યો છે? બંધારણે. સંસદે કે ધારાસભાઓએ, ખ્યાલ આવ્યો? સંસદે કે ધારાસભાઓએ ઘડેલા કાયદાઓ અને બહાર પાડેલા આદેશો, વટહુકમ, ચુકાદાઓ, બંધારણીય સમીક્ષા બાળકો આ બધા કરવાની સત્તા કોને આપવામાં આવી છે? અદાલતને. ખ્યાલ આવ્યો? દરેકને બાળકો સંઘ સરકાર અને રાજ્ય સરકારને કાર્ય વિષયોની વહેંચણી તો થઈ ગઈ છે ને, એટલા માટે સંસદ કે ધારાસભાઓ એટલે બાળકો જે તે રાજ્યની વિધાનસભાઓ હોય, ઘડેલા કાયદાઓ અને બહાર પાડેલા આદેશો, એમણે ઘડેલા કાયદાઓ છે કે એમણે બહાર પાડેલા આદેશો છે, સૂચનો છે બાળકો, વટહુકમ છે, ચુકાદાઓ છે, આ બધાની સમીક્ષા, આ બધાનો સર્વે, આ બધાનું એનાલિસિસ કરવાનું કાર્ય બાળકો આપણો અદાલત કરે છે, ન્યાયતંત્ર કરે છે, એના પર દેખરેખ રાખે છે. ત્યાર પછી બાળકો મૂળભૂત હક્કો અને ફરજો. ખ્યાલ આવ્યો બાળકો? આપણા બંધારણની એક ખાસ વિશેષતા છે બાળકો. ખ્યાલ આવ્યો? આ ક્લાસ 3, ક્લાસ 2 અને ક્લાસ 3 ઓફિસરની એક્ઝામમાં પૂછાઈ ગયેલા સવાલ બાળકો કે ભારતના બંધારણની એક ખાસ વિશેષતા શું છે? તો આપણા બંધારણમાં હક્કો પણ છે અને ફરજો પણ છે. ખ્યાલ આવ્યો? આપણા બંધારણમાં હક્કો પણ છે અને ફરજો પણ છે. 6 અધિકારો આપેલા છે બાળકો. સ્વતંત્રતાનો અધિકાર, સમાનતાનો અધિકાર, શોષણ વિરોધી અધિકાર, ધર્મ નિરપેક્ષતાનો અધિકાર, 5મો છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર અને 6થો છે બંધારણીય ઇલાજનો અધિકાર, જે બંધારણની આત્મા સમાન છે એવું કહેનાર હતા ડોક્ટર ભીમરાવ આંબેડકર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. એવી રીતના બાળકો આપણી 11 જેટલી ફરજો પણ છે. રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગીત હંમેશાનો આદર કરવો. ખ્યાલ આવ્યો? દેશની સેવા માટે જ્યારે પણ જરૂર પડે ત્યારે જોડાવું. દુધાળા પ્રાણીઓના કતલ કરવા પર બાળકો પ્રતિબંધ મૂકવો. સરકારની મિલકતોને નુકસાન પહોંચાડવું નહીં. આવી બાળકો આપણી 11 ફરજો છે. ખ્યાલ આવ્યો? જે આપણા બંધારણમાં જ છે બાળકો. ભારતનો નાગરિક એક ગૌરવપૂર્ણ જીવન જીવી શકે, એક પ્રગતિશીલ અને એક વિકાસશીલ જીવન જીવી શકે ને, એટલા માટે આપણા ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, ભારતીય બંધારણે બાળકો આપણને શું આપેલા છે? હક્કો આપેલા છે. ખ્યાલ આવ્યો? કે જેથી વ્યક્તિ સ્વતંત્રતાથી જીવન જીવી શકે, એ જો શોષણનો ભોગ બનતો હોય તો ન્યાય મેળવી શકે, શોષણ વિરોધી હક. એને જે ધર્મનો પ્રચાર પ્રસાર કરવો હોય, જે ધર્મ પાળવો હોય, એના માટે ધર્મ નિરપેક્ષતાનો હક. અને એટલા માટે બાળકો જો આવા અધિકારો અને આવા હક્કો જે આપણને મળ્યા છે, જે આપણને એક ગૌરવપૂર્ણ જીવન જીવવાની બાળકો આપણને તક આપે છે. ખ્યાલ આવ્યો? અને બાળકો આ કાયદાઓ થકી તો જો તમે આપણા દેશમાં બાળકો કેટલા ધર્મના લોકો વસે છે, તેમ છતાં આપણા દેશમાં બાળકો સુખ શાંતિ અને સમૃદ્ધિથી બાળકો ભરપૂર છે. ખ્યાલ આવ્યો? ક્યાંય બાળકો વાદ વિવાદને બાળકો આપણે સ્થાન છે નહીં અને બાળકો મળશે પણ નહીં, જે આપણા દેશ માટે ગર્વની વાત છે બાળકો. બાકી બીજા દેશોની તમે તુલના કરો બાળકો તો એકાદ દેશ, ઘણા દેશોમાં બાળકો 2 ધર્મ હોય ને એમની વચ્ચે બાળકો
હંમેશા વાદ વિવાદનો પ્રશ્ન થતો હોય. આપણા દેશમાં બાળકો કેટલા ધર્મ અને કેટલા સંપ્રદાયના લોકો વસે છે ને એકજૂટ થઈને આપણે રહીએ છીએ. એ જ આપણા ભારતની મોટામાં મોટી તાકાત છે. રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ માટે અને બાળકો જો એક નાગરિકનો વિકાસ માટે બાળકો બંધારણે હકો આપેલા છે. જ્યારે દેશનો વિકાસ થાય, દેશનું કલ્યાણ થાય અને દેશ પગભર બને એના માટે બાળકો આપણે એક નાગરિક તરીકે, ઇન્ડિયન પર્સન તરીકે, ભારતીય નાગરિક તરીકે બાળકો તમારી કેટલીક ફરજો પણ છે જે દેશ પ્રત્યે અદા કરવાની છે. દેશનો દરેક નાગરિક બાળકો આ ફરજો અદા કરે ને તો આપણો રાષ્ટ્રનો પણ શું થાય બાળકો? સર્વાંગી વિકાસ થાય. અને સાથે સાથે બાળકો સરકારે ભારતના 6 થી 14 વર્ષના બાળકોને સરકારે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળે ને એના માટે બાળકો સરકારે RTE રાઇટ ટુ એજ્યુકેશન નો કાયદો 2012 માં અમલમાં મૂક્યો છે. ખ્યાલ આવ્યો બાળકો? 2012 માં અમલમાં મૂક્યો છે. આઈ થિંક બાળકો 2012 ગુજરાતમાં આવ્યો છે. 2012 ગુજરાતમાં અમલમાં મૂક્યો છે અને 2009 માં RTE કેન્દ્ર સરકારે અમલમાં મૂકેલો છે. કેન્દ્ર સરકારે 2009 માં અને રાજ્ય સરકારે બાળકો ગુજરાત રાજ્ય સરકારે 2012 માં 18 ફેબ્રુઆરી 2012 ગુજરાત સરકારે બાળકો આ કાયદો અમલમાં મૂકેલો છે. ડોન્ટ વરી બાળકો, તમે આ મુદ્દો છે RTE, RTI અને RTF રાઇટ ટુ ઇન્ફોર્મેશન, રાઇટ ટુ એજ્યુકેશન અને રાઇટ ટુ ફૂડ એક્ટ તમે 10મા ધોરણના 21મા ચેપ્ટરમાં ભણશો. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બાળકો, એક સારા રાજ્યના નિર્માણ માટે આ સિદ્ધાંતો એ રાજ્યને માર્ગદર્શક બને છે. એટલા માટે કહેવાય છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. લોકોના રક્ષણ, સલામતી સાથે કલ્યાણ સાધવાનો પ્રયાસ રાજ્યોએ કરવાનો છે. જોઈ બાળકો, કોણે કરવાનો છે? રાજ્યોએ. કે લોકોના રક્ષણ માટે અને સલામતી માટે સાથે કલ્યાણ સાધવાનો પ્રયાસ રાજ્યોએ કરવાનો છે. એટલા માટે જો રાજ્ય સરકાર આ સિદ્ધાંતોને ફોલો કરે તો એક સારા રાજ્યનું નિર્માણ થઈ શકે. કારણ કે જે રાજ્યમાં લોકોનું રક્ષણ થાય, લોકોની સુરક્ષા હોય, લોકોનું કલ્યાણ, લોકો વિકાસશીલ બનતા જાય, લોકો પ્રગતિના પંથે આગળ વધતા જાય, લોકોનું જીવન ધોરણ ઊંચું આવતું જાય બાળકો, એવા બધા સિદ્ધાંતો એના માટે રાજ્યે શું કરવું જોઈએ એના માટે બાળકો આ સિદ્ધાંતો આપ્યા છે. ચેપ્ટર નંબર 9 માં ભણવાનું છે. ખ્યાલ આવ્યો? એ સિદ્ધાંતોની આખી યાદી છે. રાજ્યોને નીતિ ઘડતરમાં અને રાજ્ય શાસનમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપે છે. બાળકો, રાજ્યોને નીતિ ઘડતરમાં, નીતિ ઘડતર એટલે બાળકો શું? દર 5 વર્ષે ચૂંટણી થાય છે અને ચૂંટણી થયા પછી જે પક્ષ સત્તા પર આવે છે એને આગામી 5 વર્ષમાં એને કેવી નીતિ ઘડવાની છે એ બાળકો નીતિ ઘડતરમાં. બાળકો, એવી ને કોઈ પણ પક્ષ આવે બાળકો એવી નીતિ ઘડવી જોઈએ કે જે દેશના હિતમાં હોય, કલ્યાણમાં હોય, લોકોના વિકાસ માટે હોય, લોકો એનાથી આગળ વધે એવી નીતિ પક્ષે અખતિયાર કરવી જોઈએ, અપનાવવી જોઈએ. એવું પણ માર્ગદર્શન બાળકો આ સિદ્ધાંતોમાં મળે છે. એટલા માટે બાળકો આનું બીજું નામ છે માર્ગદર્શક સિદ્ધાંતો. કાળજી રાખજો બાળકો, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું બીજું નામ શું છે? માર્ગદર્શક સિદ્ધાંતો. માર્ગદર્શન એટલે બાળકો ઉંગલી નિર્દેશ, તમારે કઈ દિશામાં જવાનું છે. પછાત વર્ગો અને આદિજાતિઓ માટેની જોગવાઈ. બાળકો, આપણા દેશમાં કેટલો વર્ગ, કેટલાક સમુદાય, કેટલાક લોકો વર્ષોથી પછાત રહ્યા છે અને એટલા માટે સરકારને બાળકો એ વર્ગ, એ લોકો, એ સમૂહ માટે ચિંતિત થઈ. આવી જાતિઓનો વર્ષોથી વિકાસ નથી થયો અને એટલા માટે હવે એ લોકોનો વિકાસ થવો જોઈએ એ અનુસંધાનમાં સરકારે આદિજાતિઓ માટેની જોગવાઈઓ કરી છે. ખ્યાલ, જેને આપણે પછાત વર્ગો પણ કહીએ છીએ. ખ્યાલ બાળકો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગ એવું કહેવાય છે. એમના માટે બાળકો સરકારે બાળકો મત ચૂંટણીઓમાં માટે પણ બાળકો કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે. એટલું જ નહીં, શિક્ષણ ક્ષેત્રે અને નોકરીઓમાં પણ એમના માટે બાળકો અનામત બેઠકો ફાળવવામાં આવી છે. અહીંયા બાળકો હું તમને કહી દઉં અનુસૂચિત જાતિ એટલે શું? તો બાળકો આપણા બંધારણની કલમ 341 માં સમાવેશ થતી જાતિને અનુસૂચિત જાતિ કહે છે અને આપણા બંધારણની કલમ 342 માં સમાવેશ થતી જાતિને અનુસૂચિત જનજાતિ કહેવાય છે. ખ્યાલ આવ્યો? એમના માટે નોકરીઓ માટે સરકારે બાળકો અનામતની વ્યવસ્થા કરી છે. શા માટે? કારણ કે વર્ષોથી બાળકોનું વર્ચસ્વ નોકરીઓમાં હતું નહીં અને હવે થવું જોઈએ એના અનુસંધાનમાં બાળકો એમના માટે બેઠકો ફાળવવામાં આવે છે.
ખ્યાલ આવ્યો? તો બાળકો આ ચેપ્ટર નંબર 8 અહીંયા પૂર્ણ થાય છે. ખ્યાલ આવ્યો? સ્વાધ્યાયનું બાળકો લખવાનું રહેશે ને હું તમને જણાવી દઈશ. સ્વાધ્યાય લખવાની તમારે ઉતાવળ નથી કરવાની, પણ આ હોમવર્ક તમારે એક વખત લખવાનું રહેશે. ખ્યાલ આવ્યો? હવે જ્યારે મળીશું ત્યારે બાળકો ભૂગોળનું એકાદ ચેપ્ટર લઈશું આપણે, કારણ કે ઇતિહાસના બાળકો 2 ચેપ્ટર ભણ્યા, એક બાળકો નાગરિક શાસનનું એક ચેપ્ટર ભણ્યા. હવે કંઈક બાળકો ભૂગોળમાં જઈ અને ભૂગોળના નવા ચેપ્ટર સાથે આપણે મળીશું. ઓકે, હોમવર્કમાં તમારે એક વખત લખવાનું રહેશે.